નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સાવલી એમએલએ કેતન ઇનામદારને ગાંધીનગરનું તેડું। જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને અન્ય નેતાઓ સાથે જશે ગાંધીનગર। પાટીલે ઇનામદારને ગાંધીનગર બોલાવ્યા છે। પાટીલના નિવાસ સ્થાને યોજાશે બેઠક। ઇનામદારને મનાવવાના પ્રયાસો થશે। ઇનામદારની સાથે ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ગાંધીનગર આવવા માટે રવાના થયા છે। તો ગાંધીનગરથી તેડું આવ્યું છે કેતનને। થોડી વારમાં જ તેઓ ગાંધીનગર પહોંચશે। સીઆર પાટીલ સાથે તેમની મુલાકાત, જે પણ નારાજગી છે તેને દૂર કરવાના પ્રયત્ન થશે। તો પાટીલના નિવાસસ્થાને બેઠક યોજાશે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચશે થોડી વારમાં। તો વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ। પાટીલે ઇનામદારને બોલાવ્યા છે। સમજાવવાના પ્રયત્ન થશે કે આખરે નારાજગીનું કારણ શું છે। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું વડોદરાથી સંવાદદાતા હાર્દિક આપણી સાથે છે અને ગાંધીનગરથી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે। જે હાર્દિક, પહેલું તો નારાજગીનું કારણ શું સામે આવી રહ્યું છે અને શું કેતન ત્યાંથી નીકળી ચૂક્યા છે ગાંધીનગર આવવા માટે? બિલકુલ સંધ્યા, નારાજગીનું કારણ મેં અગાઉ કીધું પ્રમાણે કે કેતનભાઈએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કીધું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નાના કાર્યકર્તાઓ હોય છે, જે સિનિયર આગેવાનો હોય છે, તેમનું જે છે તે માન જળવાતું નથી। કેતનભાઈ ઇનામદાર દ્વારા અનેકવાર જે મોવડી મંડળ છે, જે આગેવાનો છે, તેમને રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમની જે વાત છે તે કોઈ સાંભળવા તૈયાર ન હતું, જેના કારણે આખરે ના છૂટકે કેતનભાઈ ઇનામદાર જે છે તેમને રાજીનામું આપવાનો નિર્ણય જે છે તે કર્યો છે। સાવલી બેઠકની વાત કરવામાં આવે તો સાવલી જે છે એક સમયે કોંગ્રેસનું ઘર કહેવાતું હતું, પરંતુ કેતનભાઈ ઇનામદાર જે છે તેમની લોકપ્રિયતાના કારણે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા। અને કેતનભાઈ ઇનામદાર જ્યારથી ચૂંટણી જીત્યા છે, એટલે લગભગ 11 વર્ષ ને 3 મહિના જેટલો સમય છે કે ત્યારથી જે કાર્યભાર જે છે તે કેતનભાઈ ઇનામદાર સંભાળે છે। અને કેતનભાઈની વાત કરવામાં આવે તો કેતનભાઈ ઇનામદાર એટલા વગદાર નેતા છે સાવલીના કે તે કોઈ પક્ષ કે બ્રાન્ડના મોહતાજ નથી, કારણ કે તે પોતે જ એક બ્રાન્ડ છે। અને અત્યારે પણ તમે જોયું હશે કે કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપતાની સાથે જ જે સાવલીના જે તમામ હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, તેમના પણ ટપોટપ રાજીનામું પડવાનું શરૂ થઈ ગયું છે। લગભગ 200થી વધારે જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેમના દ્વારા જે રાજીનામા છે તે ધરી દેવામાં આવે છે। કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપ્યું છે, એટલે ચોક્કસથી વાત છે કે જે ભાજપ છે તેની ચિંતામાં ચોક્કસથી વધારો થાય, કારણ કે આ જ સાવલીને ભાજપનું ગઢ બનાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે કેતન ઇનામદાર છે। ત્યારે જે કેટલાક આગેવાનો છે પાર્ટીના, તેઓ કેતનભાઈ ઇનામદાર છે તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા, તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો। જે મુખ્યમંત્રી છે તેમજ સીઆર પાટીલ અને ગોરધનભાઈ ઝડપિયા સાથે, તેમજ જે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરીને જે મનામના છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ કેતનભાઈ ઇનામદાર જે છે તેઓ પોતાના નિર્ણય પર અડગ છે અને તેમને સ્પષ્ટ જણાવી દીધું હતું કે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મારું રાજીનામું જે છે તે સ્વીકારી લો। હાલ રાજીનામું પાછું ખેંચવાના હું કોઈ પણ પ્રકારના મૂડમાં નથી। ત્યારે અત્યારે જે સીઆર પાટીલ છે તેમના દ્વારા કેતનભાઈ ઇનામદારને હાર્દિક સમજવા ઈચ્છી રહ્યા છે, લોકસભાની ચૂંટણી છે, આ લોકસભાની ચૂંટણી છે અને વડોદરા બેઠકથી બીજેપીએ તેમના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે। તો સવાલ અહીંયા લોકસભાની ચૂંટણીને લઈને આ ડખો છે કે પછી બીજો કોઈ ડખો છે? બિલકુલ સંજ્યા, જો સૂત્રોના હવાલેથી જે માહિતી મળી રહી છે તેમાં ચર્ચા એવી ચાલી રહી છે કે થોડા સમય અગાઉ ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, તેમાં જે જ્યોતિબેન પંડ્યા છે કે જેમને રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ગંભીર પ્રકારના એટલે કે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, ત્યારબાદ એવું અત્યારે જે અંદરખાને ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે કે જે કેન્દ્રનું ભાજપ છે તેમના દ્વારા જે રંજનબેન ભટ્ટ છે તેમને એવું કહેવામાં આવ્યું છે કે તમે સ્વેચ્છાએ પોતાની ઉંમર થઈ ગઈ છે તો ચૂંટણી છે તે લડવા નથી માંગતા તેવું જાહેર કરી દો। ત્યારે આખું જે છે કેતનભાઈનું ઇનામદારનું રાજીનામું આપવું એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી છે તેના પર એક પ્રેશર બનાવવાનો જે કારસો જે છે અત્યારે રચવામાં આવતો હોય તેમ લાગી રહ્યો છે। આ સંદર્ભે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કેતનભાઈ ઇનામદાર છે તેમને સીધો સવાલ કર્યો હતો કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીને ક્લચમાં લેવા માટે તમારા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું
છે, પરંતુ તેઓ જે છે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેમણે માત્ર ને માત્ર એક જ વાત આગળ ધરી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો છે તેમનું માન જળવાતું નથી, તેના કારણે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું જી, છે। તો પ્રેશર ત્યારે આગામી પોલિટિક્સ સમયમાં અહીંયા લાગી સાવલીના રહ્યું છે। કેવા હાર્દિક, પ્રકારના આવી આપની પાસે આવીશું, સંજય આપને પણ સવાલ કરીશું, પરંતુ અત્યારે એક અગત્યના એ પણ સમાચાર છે। તો કેતન ઇનામદારના રાજીનામા પર પાટીલની પ્રતિક્રિયા છે। ટિકિટ નક્કી કરવાનો અધિકાર ધારાસભ્યને નથી, નીતિ નિયમો પ્રમાણે પાર્ટી ચાલે છે। સીઆર પાટીલે કહ્યું છે કે નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ ટિકિટ કોને આપવી, કઈ રીતે વહેંચણી કરવી તેનો અધિકાર કોઈ ધારાસભ્યને નથી આપ્યો। સીધા શબ્દોમાં સીઆર પાટીલે કહી દીધું છે। એ તો પાર્ટી નક્કી કરે ને, કોઈ ધારાસભ્ય થોડા નક્કી કરે, પાર્ટી નક્કી કરશે, પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે। તો સાવલી તાલુકા ભાજપમાં ભડકો થયો છે। કેતન ઇનામદારના રાજીનામા બાદ આ ભડકો થયો છે। 12 ગામના સરપંચોએ પણ રાજીનામા ધર્યા છે। 25 થી 30 લોકોના રાજીનામા આવી ગયા છે। મહિપતસિંહનું કહેવું છે મહિલા મોરચો પણ રાજીનામું આપશે તેવું કહેવું છે। તાલુકા પંચાયતના સભ્યો પણ રાજીનામું આપશે। તો અમે કેતનભાઈની સાથે છીએ, મહિપતસિંહનું કહેવું છે। સમગ્ર સાવલી તાલુકા ભાજપ કેતનભાઈના સમર્થનમાં છે। મહિપતસિંહ રાણા સાવલી તાલુકા ભાજપ પ્રમુખ છે। કેતનભાઈ ને હર હંમેશા અમે સાથે જ હતા અને અમારા કેતનભાઈ એટલે અમારા માટે મહાન નેતા, અમારા ધારાસભ્ય, એમનો અંતરાત્માનો અવાજ જ્યારે કંઈક એમનો દિલ દુખાતો હોય કે કઈ કારણસર જો એવા આ રાજીનામું આપતો હોય ને તો અમે એમની જોડે જ રહેવાના છે। અને સાવલી તાલુકાની મારી ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ, જેમાં મહામંત્રી, ઉપપ્રમુખ શ્રી અને મહિલા મોરચાના મહામંત્રી, એમ દરેક આખી ટીમ એમની જોડે જ રહેવાના છે અને એ જે કઈ નિર્ણય લેશે ને એમની જોડે જ અમે છે। અમે કેતનભાઈની જોડે છે। કેતનભાઈ જે પણ કઈ પગલાં લેશે અમે એમની સાથે જ રહીશું અને એમને સાથ સહકાર આપીશું। એ નહીં હોય તો આ તાલુકામાં કોઈ એમની એ નહીં રહે, એટલે અમે આ તાલુકામાં એમની જોડે જ છીએ, એમની સાથે જ રહીશું અને એમને સાથ સહકાર આપીશું। કેતનભાઈ જિંદાબાદ। તો આ અંગે જ વધુ અપડેટ પણ મેળવીએ। સંજય આપની સાથે છે, ગાંધીનગરથી જોડાયેલા છે। હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સંજય, ગાંધીનગર પહોંચી રહ્યા છે કેતન, એમની સાથે પણ કેટલાક લોકો છે સમર્થનમાં, કેતનના સમર્થનમાં। શું સ્ટેટ ત્યાં કઈ હલચલ જોવા મળી રહી છે? કારણ કે થોડા સમય પહેલા સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે કે ટિકિટ નક્કી કરવાનો અધિકાર કોઈ ધારાસભ્યને નથી આપ્યો, પાર્ટી નક્કી કરશે। સંધ્યા, જે પ્રકારે કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે ને તેઓએ જે રાજીનામું ધર્યું છે અને તેમના આ રાજીનામા બાદ હવે વડોદરા ભાજપમાં તો ભૂકંપ સર્જાયો છે, પરંતુ જે પ્રકારે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે અને તેને લઈને હવે ભાજપમાં પણ આ જે કેતન ઇનામદારના આ રાજીનામાથી હલચલ શરૂ થઈ ચૂકી છે અને જે પ્રકારે થોડા સમય પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જે પ્રકારે તેઓએ નિવેદન આપ્યું કે જે પાર્ટી જે છે તે નીતિ નિયમો પ્રમાણે ચાલે છે અને કોઈ પણ ધારાસભ્યને જે છે ટિકિટ નક્કી કરવાનો નિર્ણય લેવાનો કોઈ ધારાસભ્યને અધિકાર નથી, એટલે તેઓ એ વાત સ્પષ્ટ કરી દીધી છે। જો કે હવે ક્યાંક ને ક્યાંક આ જે કેતન ઇનામદારનો જે રાજીનામા બાદ હવે જે ભાજપમાં જે ભડકો થયો છે અને તેને ઠારવાનો પ્રયાસ જે છે તે હવે ભાજપના જે અગ્રણીઓ જે છે તે કરી રહ્યા છે। કેતન ઇનામદારને જે છે તેઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। સાથે જ જે ધારાસભ્ય અક્ષય પટેલ અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના જે આગેવાનો જે છે તેઓ પણ ગાંધીનગર પહોંચી રહ્યા છે, એટલે હવે ક્યાંક ને ક્યાંક બેઠકોનો દોર સંધ્યા થશે અને કેતન ઇનામદારની નારાજગી દૂર કરવાના પ્રયાસ જે છે તે થઈ શકે છે અને જે કારણ તેઓએ જે આગળ ધર્યું છે તો તે કયા કયા કારણો છે તેના કારણે તેઓએ આ જે રાજીનામું આગળ ધર્યું છે તે સમગ્ર મામલે પણ ચર્ચા થશે, એટલે કે હવે બેઠકોનો દોર ભાજપમાં શરૂ થશે। સીઆર પાટીલના બંગલે આ બેઠક યોજાઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। બિલકુલ, હાર્દિક પણ આપણી સાથે જોડાયેલા છે। હાર્દિક, સીઆર પાટીલનું નિવેદન કે ટિકિટ નક્કી કરવાનો અધિકાર કોઈ ધારાસભ્યને નથી આપ્યો, પાર્ટી નક્કી કરે છે, આના પરથી એ હિન્ટ મળી જાય છે કે ટિકિટને લઈને પણ આ કંઈક હોઈ શકે છે, અંદર એમની કોઈ મહેચ્છા અથવા તો એમના સમર્થનના કોઈ એવા લોકો હોય જેમને તેઓ ચૂંટણી લડાવવા ઈચ્છતા હતા, આવી કોઈ વાત ત્યાં ચાલે છે વડોદરામાં? બિલકુલથી સંધ્યા, જો અહીંની વાત કરવામાં આવે, સાવલીની વાત કરવામાં આવે, કેતનભાઈ ઇનામદારની વાત કરવામાં આવે
તો કેતનભાઈ ઇનામદાર જે છે તે વર્ષોથી જે છે તે રંજનબેન ભટ્ટના સમર્થનમાં રહ્યા છે અને રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે વડોદરાનું સ્થાનિક સંગઠન છે તેની અંદર જે છે તે વિરોધના વંટોળ શરૂ થતાની સાથે જ જે કેતનભાઈ ઇનામદાર છે તેમને જે છે એક પ્રકારે ઢાલ બનાવવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે રંજનબેન ભટ્ટ જે છે તેમની મેં અગાઉ કીધું એ પ્રમાણે કે રંજનબેન ભટ્ટને કદાચ પ્રદેશમાંથી એવું કહેવામાં આવી શકે છે કે તમે સ્વેચ્છાએ એવું જાહેર કરો કે તેઓ પોતે ચૂંટણી લડવા નથી માંગતા, ત્યારે રંજનબેન ભટ્ટ અને કેતનભાઈ ઇનામદાર બંને મળીને ભારતીય જનતા પાર્ટીને જે છે તે દબાવવાનો પ્રયાસ કરતા હોય, એટલે કે પ્રેશર પોલિટિક્સ જે છે આખું રમાતું હોય તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બીજી તમે વાત કરી દર્શકોને પ્રમાણે કે કેતનભાઈ ઇનામદારનું જે રાજીનામું પડ્યું છે, અને મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે કે કેતનભાઈ ઇનામદાર જે છે તે કોઈ પાર્ટીના એ નથી કે કેતનભાઈ જે છે જ્યાં ઊભા રહેશે ત્યાં જ સાવલી તાલુકાના તમામ જે આગેવાનો છે તેઓ ઊભા રહેવાના છે. કેતન ઇનામદારની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં બરોડા ડેરી હોય કે પછી જે પશુ માલિકો હોય કે ખેડૂતો હોય, તમામ લોકોના પ્રશ્નો ઉઠાવીને તેઓ ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવી ચૂક્યા છે અને ભૂતકાળમાં પણ જે પ્રદેશનું મોવડી મંડળ છે તેમના દ્વારા કેતનભાઈ ઇનામદારને મનાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આ વખતનું જે પોલિટિક્સ એટલે કે રાજકારણ રમાઈ રહ્યું છે તે સૌને ગોથે ચડાવે તેવા પ્રકારનું રાજકારણ લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણી માથા પર છે અને તેવા સમયે જો કેતનભાઈ ઇનામદાર કે જે સાવલીના વગદાર નેતા કહેવાય છે, ભાજપનું ગઢ તેમને પોતે બનાવ્યું છે, તે જો રાજીનામું ધરી દે તો ભારતીય જનતા પાર્ટીમાં કયા પ્રકારની પરિસ્થિતિ, કયા પ્રકારનું અસમંજસ ઉભું થયું છે તેનો એક અંદાજો પણ લગાવી શકાય છે. કારણ કે કેતનભાઈની સાથે 10 ગામના જે સરપંચો છે તેઓ પણ અહીંયા સાથે છે, ધારાસભ્યો પણ આસપાસના જે છે તેઓ પણ તેમની સાથે છે, તો આ કઈ રીતે અસર કરી શકે છે, એક સીટ ઉપર કઈ રીતે અસર કરી શકે છે અને આપને શું લાગી રહ્યું છે? કારણ કે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે કેતનભાઈ બાયો ચઢાવી છે અને ત્યારે જ્યારે બાયો ચઢાવી છે ત્યારે તેમને મનાવી પણ લેવામાં આવ્યા છે પાર્ટી તરફથી. આ વખતે કેવા સંજોગો અત્યારે વર્તાઈ રહ્યા છે પોલિટિક્સમાં? બિલકુલથી સંધ્યા, જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ કેતનભાઈ ઇનામદારને મનાવવા સિવાય કોઈ છૂટકો નથી, કારણ કે મેં કીધું હતું એ પ્રમાણે કે પહેલા કોંગ્રેસનો ગઢ કહેવાતું હતું સાવલી તાલુકો, સાવલી બેઠક, પરંતુ કેતનભાઈ આવ્યા બાદ આ જે બેઠક છે તે ભાજપનો ગઢ તરીકે ઉભરી આવી છે અને જે 12 ગામના ખેડૂતો છે તેમજ જે આગેવાનો છે તેમને કહ્યું છે કે સાવલી તાલુકો એટલે કે સાવલી બેઠક એક એવી માત્ર બેઠક છે કે જ્યાં ભાજપનો પરિવાર નહીં પરંતુ કેતનભાઈ ઇનામદારનો પરિવાર જે છે તે રીતનું જે રાજકારણ છે તે કામ કરે છે. એટલે તમામ લોકોનો માત્ર ને માત્ર એક જ શું છે કે જ્યાં કેતનભાઈ ઇનામદાર હશે ત્યાં જ તેમના સમર્થકો હશે. મોટે ભાગે વાત કરવામાં આવે તો લગભગ 80 થી 90% ઉપરના જે આગેવાનો છે, હોદ્દેદારો છે, તમામ લોકો જે છે તે કેતનભાઈ ઇનામદાર સાથે જોડાયેલા છે અને મેં કીધું પ્રમાણે કે 200 થી વધુ કાર્યકર્તાઓ, હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે, ત્યારે ચોક્કસથી આ જે રાજીનામાનો દોર શરૂ થયો છે એ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. નહીં, બિલકુલ. આ સમયે મને હાર્દિક એ વાત પણ યાદ આવે છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, જ્યારે સંબોધન કરી રહ્યા હતા કેતનભાઈ, અને એ વખતે પણ એક હિન્ટ આપી હતી કે કદાચ આ ચૂંટણી તેમની છેલ્લી હોઈ શકે છે. એ વાત વિધાનસભાની ચૂંટણી છે. 2027 એટલે આગળના વર્ષોમાં જઈએ તો કદાચ એ તેમના જે સમર્થનમાં હશે એવા નવા ચહેરાઓને આગળ ધરવા ઈચ્છી રહ્યા છે, પરંતુ આ વખતે મામલો લોકસભાનો છે, તો લોકસભામાં એવું ક્યાં વાંકું પડ્યું ને એવા સમયે જ્યારે ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, પ્રચાર બચાર પણ શરૂ થઈ ચૂક્યો છે, બીજેપીના સમર્થનમાં લોકો ત્યાં આગળ આવી રહ્યા છે, તો એવા સમયે ક્યાં વાંકું પડ્યું છે? આ એવી માંગ છે કે જે સંતોષાઈ નથી રહી અને તેના સામે તેઓએ બાયો ચઢાવવી પડે છે? બિલકુલ સંધ્યા, મેં અગાઉ કીધું પ્રમાણે કે સૂત્રોના હવાલેથી માહિતી મળી હતી કે ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટ જે છે તેમનું નામ જે છે તે ખરડાતા, તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા રંજનબેનનો જે રાજકીય કેરિયર છે તેના પર ખતરો જે છે તે મંડારાયો હતો અને રંજનબેનને બચાવવા માટે જ જે કેતનભાઈ ઇનામદાર છે તેમના દ્વારા આ જે રાજીનામું છે તે ધરી દેવામાં આવ્યું છે અને રંજનબેન અને કેતનભાઈ બંને એક જ છે તેવું જે ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા છે તે પણ જાણે છે અને પ્રદેશનું મોવડી મંડળ છે તે પણ જાણે છે. એટલે રંજનબેનનું જે સમર્થન કરવું એ કેતનભાઈ જે છે તેમની જવાબદારી બને છે અને કેતનભાઈ જે છે તે કોઈપણ ભોગે રંજનબેનના રાજકીય કેરિયર પર ખતરો ના ઉભો થાય તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે તો માત્ર ને માત્ર કેતનભાઈ ઇનામદાર છે તેઓ એક જ રટન કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરો છે તેમનું માન સન્માન જળવાતું નથી, પાર્ટીના જે નિયમો લેવામાં આવે છે કે અમુક જે વિષયો પર ચર્ચા કરવામાં આવે છે તેમાં જે સ્થાનિક આગેવાનો છે તેમની હાજરી હોતી નથી, છતાં પણ જે જાહેરાતો છે તે કરી દેવામાં આવે છે, નિર્ણયો લઈ લેવામાં આવે છે. માત્ર આ જ કારણ અત્યારે કેતનભાઈ આગળ ધર્યું છે, પરંતુ અત્યારે જે CR પાટીલ છે તેમના નિવાસસ્થાન પર જ્યારે બેઠક મળશે અને CR પાટીલ જે છે તે કેતન ઇનામદાર સાથે ચર્ચા કરશે, ત્યારબાદ જ આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. સંધ્યા, બિલકુલ. હાર્દિક, આપનો પણ આભાર. સંજય, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ.
તો સુરતના અમરોલીમાં દેહ વેપારના કેસમાં મોટો ખુલાસો થયો છે. મુસ્લિમ મહિલાઓ હિન્દુ નામ ધારણ કરી કિશોરીઓને દેહ વેપારમાં ધકેલતી હોવાનું બહાર આવ્યું છે. દેહ વેપારના પર્દાફાશમાં મુસ્લિમ મહિલાઓની સંડોવણી બહાર આવી છે. બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી વેશ્યાવૃત્તિમાં ધકેલનાર 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અમરોલીમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનના નાગૌર લઈ જઈ હોટલમાં રાખી હતી અને મહિલાના પતિએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ અગાઉ પોલીસ મથકે નોંધાઈ હતી અને જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે સમગ્ર રેકેટ મામલે અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારને વિશ્વાસમાં લેતા હોય છે. માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. કારણ કે બ્યુટી પાર્લરમાં કામ કરવા આવતી સગીર વયની યુવતીઓનું અપહરણ કરી તેમને રાજસ્થાન લઈ ગયા બાદ સેક્સ રેકેટમાં મોકલવાનો એક ગોરગધંધો ચાલી રહ્યો હતો. જો કે એક યુવતીને રાજસ્થાનની એક હોટલમાં લઈ જાય 15 જેટલા વ્યક્તિઓ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો યુવતીએ સુરત આવી અમરોલી પોલીસને કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ખાસ કરીને સગીર યુવતીઓને આ પકડાયેલા ઈસમો દ્વારા અર્ધનગ્ન હાલત કરી તેમનો વિડીયો બનાવી તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો. જો કે માનવ તસ્કરીના આ સમગ્ર મામલાને લઈને અમરોલી પોલીસે ગુનો દાખલ કરી 4 પુરુષ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ખાસ કરીને નાગોર જિલ્લામાં આ કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી અને જે પ્રકારે આ ઘટના સામે આવી હતી ત્યારબાદ અમરોલી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. જો કે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સેક્સ રેકેટ અથવા કહી શકાય માનવ તસ્કરીમાં ગુનામાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં કચરાપેટીમાંથી નવજાત બાળકી મળી આવી છે. રૈયાધાર વિસ્તારમાં 6 થી 7 દિવસની બાળકી મળી છે. હાલ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બાળકી માત્ર 6 થી 7 દિવસની છે. તો બાળકીને કોણ ત્યાં મૂકીને જતું રહ્યું તે અંગે પણ હવે તપાસ થશે. રાજકોટના કચરાપેટીમાં નવજાત બાળકી મળી આવી છે. રૈયાધાર વિસ્તારમાંથી મળી છે આ બાળકી. રાજકોટના ગોંડલમાં ધમધમતી ખનીજ ચોરી અંગે અનેકવાર રજૂઆત છતાં તંત્રના આંખાડા કાન. ગોંડલના ચોરાડા, ભૂણાવા સહિતના ગામોમાં ખરાબા, ગૌચર સહિતની જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં ચોરી થાય છે. જે ખનીજ ચોરી અંગે ભૂણાવા ગામના જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી છે. તો ખરાબા, ગૌચર સહિત જમીનમાંથી થતી ખનીજ ચોરી અંગે અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. ખનીજ ચોરી અંગે ખનીજ માફિયાઓ વિરુદ્ધ કોઈ કડક પગલાં ન લેવાતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. તંત્રના અધિકારીઓ ખનીજ માફિયાઓ સામે આંખાડા કાન કરી રહ્યા હોય તેમ લાગે છે. છેલ્લા 14 મહિના થયા ભૂણાવા ગામે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે મોટા પાયે ગૌચર તથા ખરાબાની જગ્યામાંથી મોટા પાયે ખનીજની ચોરી થઈ છે. એમાં મેં સતત ફરિયાદો કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવ્યું નથી. સોશિયલ મીડિયામાં બનાવટી એકાઉન્ટ બનાવીને પૈસા પડાવતી મેવાતી ગેંગની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે અને આ આરોપીઓ મદદ અને નોકરી આપવાના બહાને રાજકીય નેતા, અધિકારીઓના નામે ખોટા બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવી લોકો પાસેથી પૈસા પડાવતા. લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે તેમના વિશ્વાસમાં આવી જતા અને પૈસાની મદદ કરતા હતા. જેમાં ધારાસભ્ય અમિત ઠાકરના બનાવટી એકાઉન્ટ બનાવી ઠગાઈ કરી છે. જેને લઈને સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનના કિશનગઢથી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ 47 to 48 અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનેથી પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ 10થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ અમને એમની પાસેથી જેટલા અમને એક ડિવાઇસ મળેલું છે એમનું અમે ટેકનિકલ એનાલિસિસ કરીને પછી જે માહિતી આગળ જણાવીશું.
તો ધોરણ 10 અને 12ના બોર્ડના પેપર લેવા આવેલા શિક્ષકો કાળઝાળ ગરમીમાં તપતા જોવા મળ્યા છે. લુણાવાડા એકે હાઈસ્કૂલના ઝોન 50માં ધોરણ 12 સાયન્સ પ્રવાહના પેપર લેવા આવેલા શિક્ષકો તાપમાં હેરાન પરેશાન થયા. હાઈસ્કૂલ ખાતે સુવિધાના અભાવે શિક્ષકો ભરતડકામાં ગરમીમાં રેબઝેબ જોવા મળ્યા. મોટી સંખ્યામાં પેપર લેવા આવેલા શિક્ષકો છાંયડો શોધતા નજરે પડ્યા. બુલેટિનના અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનોના કેસરિયા, જોઈતા પટેલ, લેપજી ઠાકોર સહિત આગેવાનો ભાજપમાં જોડાયા. સુરતમાં વિધર્મી મહિલાઓનો પર્દાફાશ, હિન્દુ નામ ધારણ કરી કિશોરીઓ સાથે કરાવતી તે વેપાર, 6 લોકોની કરાઈ ધરપકડ.